તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના જૂની કાજલી પ્રાથમિક શાળામાં આજે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પક્ષીમાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પર્યાવરણ પ્રેમી અને પ્રાકૃતિક સંરક્ષણ માટે પ્રતિબદ્ધ વિજેશભાઈ ગામિતના પિતા શ્રી ફારમજી દેવલિયાભાઈ ગામિતની 13મી પુણ્યતિથિની સન્માનિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોના પ્રકૃતિની સંરક્ષણની ભાવના પ્રેરણાની સાથે સાથે પક્ષીઓના દર્શન માટે સજાગતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વધારવાનો હતો. પ્રકૃતિ વિશે શિક્ષણ આપતી આ પહેલના ભાગરૂપે શાળાના બાળકોને પક્ષી માળાની સાથે ચકલી ઘરની માળા અને બિસ્કીટો પણ વિતરણ કરવામાં આવ્યા. આ અવસરે બાળકોને વૃક્ષારોપણ વિશે પ્રેરણા આપી અને પ્રકૃતિને સાચવવાની અગત્યતાની સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી પિંકલભાઈ ગામિત, શિક્ષક શ્રી અનિલભાઈ વસાવા, એસએમસીના સભ્ય તેમજ સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શાળા અને ગામના લોકોનો ઉત્તમ સહયોગ જોવા મળ્યો, જે પર્યાવરણ અને પ્રકૃતિના સંરક્ષણ માટે સમૂહમાં આગળ વધવાના સંકેત આપે છે. આજનો કાર્યક્રમ જે થયો તે ચીખલી બેસરોડ ગામે ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ મેં રજૂઆત કરી હતી ને તેને કારણે વાજરડાથી ચીખલી બેસરોડ સુધીનો રસ્તો અને સાથે પુલ કન્વેટ આ લગભગ 2,50,00,000 રૂપિયાનો માતબર રકમ ફાળવીને અમારા આદિવાસી વિસ્તારના લોકોને ભેટ આપી છે. આ જ ગામમાં ચૌધરી ફળિયાનો રસ્તો પણ 67 લાખ રૂપિયાનો રસ્તો મંજૂર કરી આપ્યો ને તેનું આજે ખાતમુહૂર્ત. ખાસ કરીને સિવિલ હોસ્પિટલનું જે ખાનગીકરણ